આજે હું તમારી સાથે શેર કરીશ માલપુઆની રેસીપી। આ માલપુઆ એકદમ સોફ્ટ બનશે। મારી રેસીપી ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। માલપુઆ બનાવવા માટે આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। જે આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ તે જ ઝીણો લોટ લેવાનો છે અને 1 કપ જેટલો ગોળ લઈશું। તો પહેલાં આપણે એક વાસણમાં આ રીતે ગોળ એડ કરી દઈશું। તેમાં 1.5 કપ જેટલું પાણી લઈશું। જે વાટકી કે કપના માપથી આપણે ગોળ લઈશું અને લોટ લઈશું તે જ માપથી આપણે પાણી લઈશું। હવે ગોળને આપણે સરસ રીતે ઓગાળી લઈશું। ગોળ આપણો સરસ રીતે ઓગળી ગયો છે। હવે આપણે તેને ગાળણી વડે ગાળી લઈશું। ગાળી લીધા પછી આપણે તેમાં લોટ એડ કરીશું અને ચમચીની મદદથી તેને મિક્સ કરતા રહીશું। હવે બીજો કપ પણ તેમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે વિસ્કરના મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી ગાંઠા ન રહે। આ રીતે બેટર હોવું જોઈએ અને જો બેટર થોડું ઘટ લાગે તો થોડું પાણી એડ કરવું અને પતલું લાગે તો થોડો લોટ એડ કરવો। હવે આપણે લોટને 1 કલાક માટે રેસ્ટ આપીશું। હવે 1 ચમચી વરિયાળી, 8 નંગ કાળા મરી અને 7 થી 8 નંગ આપણે ઇલાયચી લઈશું। તેના ફોતરા દૂર કરીને તેને આપણે ક્રશ કરી લઈશું। આ રીતે મિક્સરમાં ઝીણું ક્રશ કરી લીધું છે। હવે 1 કલાક બાદ આપણું બેટર એકદમ રેડી છે। હવે તેમાં આપણે ક્રશ કરેલા કાળા મરી, ઇલાયચી અને વરિયાળીને એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। આ ક્રશ કરેલો મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। માલપુઆ બનાવવા માટે આપણું બેટર રેડી છે। હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું। તેલની જગ્યાએ ઘી પણ લઈ શકાય અને તેલનું પ્રમાણ કે ઘીનું પ્રમાણ પણ આપણે આટલું જ રાખીશું। હવે તેમાં માલપુઆ બનાવી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। હવે આપણે ચમચીની મદદથી થોડું આ રીતે તેલ ઉપર છાંટીશું જેથી ઉપરનો ભાગ પણ સરસ રીતે તળાઈ જશે। હવે તેની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ તેને સરસ એવો થવા દઈશું। માલપુઆનો કલર પણ સરસ એવો આવી ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। માલપુઆને આ રીતે બંને ચમચી વડે રાખીને તેનું એક્સ્ટ્રા તેલ કાઢી લઈશું। તે જ રીતે આપણે બીજા માલપુઆ પણ બનાવી લઈશું। બીજી વખત બનાવીશું એટલે માલપુઆ આ રીતે સરસ એવા ફૂલીને દડા જેવા થઈ જશે। માલપુઆ સરસ રીતે રેડી થઈ ગયા છે। હવે તેને પણ આપણે બહાર કાઢી લઈશું।
એ જ રીતે બીજા માલપુઆને પણ બનાવી લઈશું અને બધા જ માલપુઆ એકદમ સરસ એવા રેડી થશે અને એકદમ સોફ્ટ બનશે. તે જ રીતે આપણે બધા જ માલપુઆને બનાવી લીધા છે અને તેના ઉપર ખસખસ અને બદામની કતરણથી તેને ગાર્નિશ કર્યા છે. માલપુઆને તોડીને હું તમને બતાવીશ. અંદરથી પણ એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હોળીના તહેવારમાં આપણે આ રીતે માલપુઆ બનાવતા જોઈએ છીએ, પણ આ રીતે તમે પણ ટ્રાય કરજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.